નમસ્કાર દોસ્તો, કરંટ અફેર્સના 86મા લેક્ચરમાં આપ સૌ મિત્રોનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, કરંટ અફેર્સ એક એવો વિષય છે જે વર્ગ 3 થી લઈ ક્લાસ 1 યુપીએસસી સુધીની તમામ પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. તમે ટેટની પરીક્ષાની તૈયારી કરતા હો, પોલીસ કોન્સ્ટેબલ માટે કે પીએસઆઈ માટે તૈયારી કરતા હો, અથવા તમે ડીવાયએસઓ, એસટીઆઈ, ક્લર્કની, જુનિયર સિનિયર ક્લર્કની, ક્લાસ 1-2, આરએફઓ, એસીએફ કોઈ પણ એક્ઝામ લેશો, કરંટ અફેર્સ એક અનિવાર્ય વિષય છે. છેલ્લે તલાટીની પરીક્ષામાં પણ 25 થી 26 પ્રશ્નો કરંટ અફેર્સ વિષય સાથે સંકળાયેલા છે. અને કરંટ અફેર્સ એટલે મિત્રો તમે કોઈ પણ એક્ઝામ્સને ધ્યાને રાખો છો તેમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, રાજ્ય સ્તરની બધી જ ઘટનાઓનો સમાવેશ થાય. સામાજિક, આર્થિક, સૈન્ય સંબંધી બાબતો, વિદેશી બાબતો, તમામ મુદ્દાઓનો સમાવેશ થાય. તેમાં વિજ્ઞાન, ટેકનોલોજી, ઇકોનોમિક્સ, પર્યાવરણ, એવોર્ડ્સ, ઘણા બધા એંગલ એના બનતા હોય છે. વિદ્યાર્થીઓ માટે કરંટ અફેર્સ નિયમિત રીતે તૈયાર કરવું એ એક ચેલેન્જ હોય છે, પડકાર હોય છે. પણ જે મિત્રો ડેઇલી બેઝિસ ઉપર પોતાના સ્કેડ્યુલમાં 25 મિનિટ, 30 મિનિટ, વધારે નહીં દોસ્તો, પણ માત્ર 20 થી 30 મિનિટ જેટલો સમય પણ જે નિયમિતતાપૂર્વક રોકાણ કરે છે સમયનું, તો એ મિત્રોનું કરંટ અફેર્સ ડે બાય ડે વે સારી રીતે તૈયાર થાય છે. પરીક્ષાઓ જ્યારે નજીક હોય ત્યારે કરંટનું દોસ્તો રિવિઝન થાય. નવું કરંટ તમે તૈયાર કરી શકતા નથી, કારણ કે એટલું બધું તમને યાદ પણ ન રહે. તો આજનો આ લેક્ચર છે. આજના લેક્ચરમાં 86 નંબરના લેક્ચરમાં દોસ્તો આપણે 8 અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીશું. એસટીઆઈ પ્રિલિમ્સ નજીક છે એટલે થોડાક મુદ્દાઓની સંખ્યા પણ આપણે શું કરવી પડશે? વધારવી પડશે. તો સૌથી પહેલો મુદ્દો આપણે ધ્યાને રાખીએ દોસ્તો, એ છે એક્સરસાઇઝ ઓસ્ટ્રા હિંદ. એક સૈન્ય કવાયત છે મિત્રો. આ સૈન્ય કવાયત ભારત અને એક ભારતનો ખૂબ સારો સહયોગી દેશ છે ઓસ્ટ્રેલિયા, આ બંનેની મિલિટરી એટલે કે ઇન્ડિયન આર્મી અને ઓસ્ટ્રેલિયાની પોતાની આર્મી ટુકડી સાથે મળીને ઓસ્ટ્રા હિંદ નામની કવાયતનું ખૂબ સફળ આયોજન સંપન્ન કર્યું છે. તો મિત્રો આ જે આખું આયોજન થયું છે એ જનરલી આ ઓસ્ટ્રા હિંદ નામની કવાયત વાર્ષિક એટલે કે એન્યુઅલી આયોજિત થતી હોય છે. બરાબર, વાર્ષિક કવાયત છે. અગાઉ પણ આવી 3 કવાયતો ઓસ્ટ્રા હિંદના નામથી થઈ ચૂકેલી છે. તો 2025માં જે કવાયત હાથ ધરવામાં આવી એ 4થા ક્રમની છે. આ બાબત પ્રિલિમ્સના દૃષ્ટિકોણથી ધ્યાને રાખવી ખૂબ જરૂરી બને. બીજી સૌથી મહત્વની વાત, માત્ર દેશોના નામ પૂછાઈ જાય તો ખૂબ સારો અને સહેલો સવાલ થાય. ડિટેલમાં જાય તો તમને આ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે આ સ્થળ સેના એટલે કે આર્મીની કવાયત છે. મતલબ નેવી કે એરફોર્સ આમાં સામેલ નથી અને બીજો કોઈ દેશ પણ સામેલ નથી. હવે જો મિત્રો, કવાયત વિશે જ્યારે તમે ચર્ચા કરતા હો, ભણતા હો, વાંચતા હો, ત્યારે એ પણ ધ્યાને રાખવું કે આ કવાયતનું જે આયોજન થયું એ ભારતમાં થયું કે સામેવાળા કોઈ દેશમાં થયું. તો આનું જે આયોજન છે મિત્રો એ ઓસ્ટ્રેલિયા ખાતે થયું છે. ઓસ્ટ્રેલિયામાં પર્થ નામનું જેનું સ્ટેટ છે તેમાં ઇરવિન બેરેક નામનું જે સ્થળ છે ત્યાં થયું. પણ ઓસ્ટ્રેલિયા, પર્થ, અહીંયા સુધીનો ડેટા યાદ રાખી શકાય. ઇરવિન બેરેકને પણ યાદ રાખવાની જરૂર નથી. ભારત તરફથી ગોરખા રાઇફલ બટાલિયન અથવા સૈન્ય ટુકડીએ ઓસ્ટ્રેલિયા જઈ અને આ કવાયતમાં ભાગ લીધેલો છે. તો આ મુદ્દો આપણા માટે મહત્વનો. બીજું જુઓ, પર્થનો જે વિસ્તાર છે એ સેમી એરિડ, સેમી ડેઝર્ટ ટાઈપનો વિસ્તાર છે. એટલે કે અર્ધ શુષ્ક વિસ્તાર તમે કહી શકો, શુષ્ક વિસ્તાર પણ કહી શકાય. એટલે કે ગાઢ જંગલો કે પહાડો એવું બધું ત્યાં નથી. એટલે આ આખી જે કવાયત છે મિત્રો, તો એમાં શહેરી તથા અર્ધ શહેરી વિસ્તારોમાં જો કોઈ પ્રોબ્લેમ્સ આવે તો તેને કેમ સોલ્વ કરી શકાય એકબીજાની ટેકનોલોજી કે એકબીજાની ટેકનિકની મદદથી, ઉપરાંત ખુલ્લા વિસ્તારો અને સેમી ડેઝર્ટ એરિયામાં કેવી રીતે કાર્યવાહી થાય, આ બધા મુદ્દાઓ ઉપર અહીંયા સ્પેશિયલી તાલીમના સેશન્સ આયોજિત કરવામાં આવ્યા. તો આઈ થિંક એક્સરસાઇઝ ઓસ્ટ્રા હિંદ તમને ખૂબ સરસ રીતે સમજમાં આવી હશે. બેઝિકલી વિદ્યાર્થીઓને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આયોજન થયું આટલી માહિતી પણ પરીક્ષામાં ઇનફ થાય. પણ છતાં કદાચ ડિટેલમાં પ્રશ્ન જાય તો મેં કીધા એ બધા એંગલ ધ્યાને રાખવા. હવે જો દોસ્તો, જ્યારે આપણે બંને વચ્ચેની આર્મી કવાયત ઉપર વાત કરીએ તો સાથે બંનેની નેવી અને એરફોર્સમાં પણ કેટલીક કવાયતો હાથ ધરવામાં આવે છે. તો ભલે તેનું આયોજન અત્યારે નથી થયું પણ ભૂતકાળના સમયમાં આવા આયોજન થયેલા છે. તો એના નામ પણ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. દાખલા તરીકે બંને દેશોની નૌસેના સાથે મળીને સંયુક્ત નૌસેના કવાયત કરે છે, એનું નામ છે ઓસિન્ડેક્સ. ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા એક્સરસાઇઝ એવું એનું નામ થશે. એનું ટૂંકું નામ ઓસિન્ડેક્સ થાય છે. એવી જ રીતે પીચ બ્લેક નામની ખૂબ મોટી વાયુસેના કવાયત ઓસ્ટ્રેલિયા દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે. આ પીચ બ્લેક છે મિત્રો, એ વાયુસેનાની બહુ મોટી કવાયત છે. તેમાં ઘણા બધા દેશો ભાગ લે છે.
મતલબ માત્ર ભારત અને ઓસ્ટ્રેલિયા જ નહીં, એ સિવાય ઘણા બધા દેશો, પણ એ ઘણા બધા દેશોમાં ભારતને પણ આમંત્રણ આપવામાં આવતું હોય, એટલે ભારતે પિચ બ્લેકમાં પણ ભાગ લીધેલો હોય છે. તો આ ફેક્ટ્સ આપણે એટલા ખાસ જેને રાખીએ તો આઈ થિંક પહેલો મુદ્દો તમને ક્લિયર થવો જોઈએ. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ભારત ટેક્સી, ભારત સરકારના સહકારિતા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ કોઓપરેટિવ્સ, સહકારિતા બાબતોનું જે મંત્રાલય છે, જેના મંત્રી અમિતભાઈ શાહ પોતે છે, એ ગૃહમંત્રી પણ છે અને સહકારિતા મંત્રાલય પણ સંભાળે છે. તો સહકારિતા મંત્રાલયની બહુ જ સરસ મજાની પહેલ છે ભારત ટેક્સી. બરાબર, ભારત ટેક્સી પહેલ. દોસ્તો, જે રીતે આપણે લોકો રાઈડ બુક કરાવવા માટે થઈને ઓલા, ઉબેર જેવી ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ છીએ, આ એવું જ ભારતનું પોતાનું સ્વદેશી ઓલા તમે કહી દો, અથવા ભારતની પોતાની સ્વદેશી ઉબેર જેવી તમે કંપની કહી દો, પણ સરકાર દ્વારા સંચાલિત, સરકાર દ્વારા સ્થાપિત આ પહેલ છે, જેને આપણે ભારત ટેક્સી એવા નામથી ઓળખવાના છીએ. આ હજુ લોન્ચ નથી થઈ, પણ આ ડિસેમ્બર મહિનામાં લોન્ચ થશે, કાર્યરત થશે. પણ અત્યારથી સરકારે તેના માટે ઘણી બધી અલગ અલગ કંપનીઓ સાથે ટાઈઅપ કર્યું છે, એના લીધે કરંટ અફેર્સમાં ચર્ચામાં રહે છે. તો આ સહકારિતા ક્ષેત્રની ટેક્સી સર્વિસ છે દોસ્તો. તમે 2 વ્હીલર, 4 વ્હીલર જેવા વિવિધ પ્રકારની સેવાઓ ભારત ટેક્સી પ્લેટફોર્મના માધ્યમથી પ્રાપ્ત કરી શકશો. આનો ઉદ્દેશ શું? દેશમાં સ્થાનિક લેવલે રોજગારમાં વધારો થાય, ઉબેર, ઓલા જેવી વિદેશી કંપનીઓ ઉપરની ભારત જેવા વિશાળ દેશની નિર્ભરતામાં ઘટાડો, આપણા દેશની આત્મનિર્ભરતામાં વધારો થાય, મેક ઇન ઇન્ડિયા પહેલને સપોર્ટ મળે, આ બધી બાબત. કારણ કે ઓલા અને ઉબેર જેવા પ્રાઇવેટ પ્લેટફોર્મ ડ્રાઈવર લોકો સાથે જે ડીલ કરતા હોય, એમાં ડ્રાઈવરના ભાગે મળતું કમિશન ઘણું બધું ઓછું હોય છે. તો અહીંયા ભારતના પોતાના જ નાગરિકો જ્યારે આ સંપૂર્ણ રીતે કંપનીનું સંચાલન કરવાના છે, તો ભારતના લોકોનો ફાયદો, ભારતના લોકોનો જે પ્રોફિટ લાભ વધવાનો છે. તો આ આખી બાબત થઈ ગઈ. હવે જુઓ દોસ્તો, જેમ ઓલા અને ઉબેર વગેરે આપણે બુક કરતા હોઈએ, ત્યારે ઘણી બધી ટેકનોલોજીકલ બાબતો મેટર કરતી હોય. બરાબર, તેમાં લોકેશન બેઝ વસ્તુઓ હોવી જોઈએ, રિયલ ટાઈમ સર્વિસ પ્રોવાઈડ થવી જોઈએ, એના માટે મોબાઈલ એપ્લિકેશન વિકસાવવી જોઈએ. તો આ ભારત ટેક્સી જે પહેલ છે, તેનું આખું ટેકનિકલ સેટઅપ જે સંસ્થાએ ઊભું કર્યું છે, એ છે નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન, એટલે NEGD તરીકે ઓળખાય છે, નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન. આ જે નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન છે મિત્રો, એ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી MEITI અંતર્ગત કામ કરતી એક ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ ડિવિઝન તરીકે કામ કરતી સંસ્થા છે. તો હવે આપણે થોડી વધારે ડિટેલમાં વાત કરી લઈએ. તો આ ભારત ટેક્સી શું છે, આવો સવાલ પૂછાય તો મેં તમને જણાવ્યું એમ, સહકારી ક્ષેત્રની ઓનલાઈન રાઈડ લેવા બાબતે રાઈડ સેવા પ્રદાન કરતી એક નવી સર્વિસ આપણા દેશમાં ઊભી થવાની છે. જે વિદ્યાર્થીઓને એકદમ ઇઝીલી સમજવું હોય તો તમે આવું પણ કહી શકો કે વિદેશી કંપનીઓ છે, બરાબર, ઓલા, ઉબેર, એનો આ શું થયો, સ્વદેશી વિકલ્પ. બરાબર, સ્વદેશી વિકલ્પ ડિસેમ્બર 25માં લોન્ચ થશે. સહકારિતા મોડલ ઉપર આધારિત રહેશે, એટલે જે વધારાનો નફો હશે ને દોસ્તો, એ ટેક્સી ડ્રાઈવર્સમાં વિભાજિત થશે. તો આ ફેક્ટ આપણે ખાસ ધ્યાન રાખીએ. આ પહેલનું ટોટલી સંચાલન કરવા માટે એક નવી કંપની આકાર લઈ રહી છે, સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ. આ આખી સર્વિસને ટેકનિકલ ગાઈડન્સ, ટેકનિકલ સહાયતા, તેનું ઓનલાઈન એપ્લિકેશન વગેરેનું માળખું તૈયાર કરવાનું જે કામ જે સંસ્થાએ કર્યું છે, એ છે NEGD. તો હું અહીંયા એવું કહી શકું મિત્રો કે આ જે સર્વિસ છે, બરાબર, આ સર્વિસ એ સહકારિતા મંત્રાલય વત્તા NEGD બંને ભેગા મળીને પણ આ કામ કરેલું છે. તો NEGD બહુ મહત્વની સંસ્થા છે, બરાબર. NEGD, ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ બધા લોકોનો આમાં ફાળો રહેલો છે. હવે આ આખી પહેલ છે, એને લોકો સુધી ફેમસ કોણ કરશે, એનો પ્રચાર કોણ કરશે? તો એના પ્રચાર અને પ્રસારમાં દેશની 8 જેટલી કોઓપરેટિવ્સ જોડાવાની છે, જેમાં બહુ જ મહત્વની હોય ઇફકો, અમૂલ, બીજી ઘણી બધી, નાબાર્ડ સહિત. તો આ બધી સંસ્થાઓ એમાં રસ લેશે, એને લોકપ્રિય બનાવવા માટે મહેનત કરશે, એને મોટા શહેરોથી નાના શહેરો, નાના શહેરોથી ગામડા સુધી લઈ જવાનો પ્રયત્ન આમાં કરાવવાનો થશે. બીજી બાબત કે આ આખી જે ઓનલાઈન સર્વિસ છે, તેની સાથે સરકારની ખાસ ધ્યાન રાખજો, ક્લાસ 1 ના જે વિધાનોવાળા સવાલો છે, એને ડીલ કરવા માટે અહીંયા બધા મુદ્દા જે લખ્યા છે આવડવા જોઈએ. તો આ આખી પહેલ છે ને દોસ્તો, તેની સાથે ભારત સરકારના મહત્વના 3
ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ્સનું પણ કનેક્શન કરી દેવામાં આવશે, એટલે કે બધી જ એપ એક સાથે જોડીને આ ભારત ટેક્સીમાં એની સર્વિસ પણ આપવામાં આવશે. દાખલા તરીકે ડીજી લોકર સર્વિસ આમાં પ્રોવાઈડ થશે. ડીજી લોકરની મદદથી જે ડ્રાઈવર વગેરે લોકો એનું લાયસન્સ કે ડ્રાઇવિંગ લાયસન્સ છે, ગાડીના કાગળિયા છે, બરાબર, રજિસ્ટ્રેશન માટેના જે સર્ટિફિકેટ આરસી વગેરે છે, ડીજી લોકરની મદદથી પ્રાપ્ત કરી શકે. ઉમંગ વગેરેની મદદથી ઓનલાઈન તમે પેમેન્ટ્સ વગેરે પણ કરી શકો. અને એપીઆઈ સેતુ, આ ત્રણે ત્રણ ડિજિટલ પ્લેટફોર્મ એની સાથે જોડી દેવામાં આવશે. તમારો ડેટા સરકારના કાયદાઓ નિયમો મુજબ જે ડેટા પ્રોટેક્શન નોર્મ્સ છે એનું પાલન કરીને સાચવવામાં આવશે. સાયબર સુરક્ષા માનકો છે એનું પણ પાલન કરવામાં આવશે. ઇન્ટરફેસ ડિઝાઇન, તમે ઓનલાઈન કોલ કરી શકશો, વિડીયો કોલ કરી શકશો ડ્રાઈવર સાથે. આ બધી બાબત પણ તમને અગાઉથી સર્વિસના ભાગ સ્વરૂપે આપવામાં આવશે. અને પ્લસ મલ્ટી લેંગ્વેજ કમ્યુનિકેશનની સુવિધા પણ તમને આ ભારત ટેક્સી પહેલમાં આપવામાં આવશે. તો દોસ્તો, આ રીતે કોઓપરેટિવ ફિલ્ડની આખી બાબત છે, એક નવી જ પહેલ છે, તેનો આપણને પરિચય મળે છે. આત્મનિર્ભર ભારત, સ્વદેશી ભારત સાથે આ મુદ્દો સંકળાયેલો છે. તમારી વર્ગ 3માં તો બેઝિક પ્રશ્ન નીકળી જશે. 1-2 લેવલે આની બહાર તમારે કોઈ મુદ્દો ગભરાવાનો રહેવાનો નથી. ધેન આફ્ટર, જેમ હમણાં આપણે ઓસ્ટ્રેલિયા સાથે ઓસ્ટ્ર-હિન્દ આર્મી કવાયતની વાત કરી, તેવી જ રીતે તાજેતરના દિવસોમાં ભારત અને યુનાઇટેડ કિંગડમે સાથે મળીને દ્વિપક્ષીય નૌસેના કવાયતનું આયોજન કર્યું છે. આ નૌસેના કવાયતને કોંકણના નામથી ઓળખવામાં આવે છે. દોસ્તો, ભારતના કોંકણ તટ, કોંકણ મેદાની પ્રદેશ વિસ્તારને ધ્યાનમાં રાખીને તેનું નામ કોંકણ રાખવામાં આવેલું છે. એક્સરસાઇઝ કોંકણ 25. મહત્વનો મુદ્દો કે ભાઈ એક્સરસાઇઝ કોંકણ અથવા કોંકણ સૈન્ય કવાયત, તો દેશો પૂછાય છે તો ભારત વત્તા યુકે. તમારો જવાબ અહીંથી 100% સાચો પડી ગયો. બીજો મુદ્દો કે આ નૌસેનાની કવાયત છે, એ એંગલ ધ્યાને રાખો. સૌથી મહત્વનો વાત, આનું આયોજન ક્યાં થયું? તો કે ભાઈ ભારતમાં થયું. અરબ સાગરના કિનારે આવેલા અલગ અલગ રાજ્યો છે એની આસપાસના મહાસાગરમાં, અરબ સાગરમાં તેનું આયોજન થયું. આ આખું આયોજન 2 ફેઝમાં થાય છે. એક જે ફેઝ હોય એને હાર્બર ફેઝ કહેવાય, જે બંદરોની સુરક્ષા સાથે સંબંધિત બાબત છે. અને એક જે ફેઝ હોય એને સી ફેઝ કહેવાય, જે ખૂબ જ દૂરના દરિયાની અંદર થતું હોય છે. તો આપણે બહુ ડિટેલમાં જઈને વધારે પડતું આની કોઈ રિસર્ચ નથી કરવાનું. ખાલી બાબતમાં એટલું ધ્યાન રાખવાનું છે કે એક્સરસાઇઝ કોંકણ છે એ 2 તબક્કાઓમાં સંપન્ન થઈ હતી. હાર્બર ફેઝ, હાર્બરનો મતલબ બંદર થાય, પોર્ટ પણ તમે કહી શકો, બંદર થાય, હાર્બર ફેઝ અને સી ફેઝ. સૌથી નોંધનીય બાબત એક્સરસાઇઝ કોંકણ 25 વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આ વખતની એક્સરસાઇઝમાં એક બાબત ખાસ નોંધનીય બને છે, અને એ છે કે પહેલી વાર બંને દેશોની કવાયતમાં ખૂબ વિશાળ વિમાનવાહક જહાજો, મતલબ લડાઈમાં સૌથી વિશાળ કદના જે જહાજો હોય દોસ્તો, એને આપણે એરક્રાફ્ટ કેરિયર કહેવાય. તો બંને દેશોના એરક્રાફ્ટ કેરિયરે આમાં ભાગ લીધો છે. ભારત તરફથી ધ્યાન આપજો ભાઈ, ભારતનું પોતાનું સ્વદેશી વિમાનવાહક જહાજ છે આઈએનએસ વિક્રાંત, વત્તા યુકે તરફથી એચએમએસ પ્રિન્સ ઓફ વેલ્સ. આ બંનેએ ભાગ લીધો છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બંનેના નામ પરીક્ષા માટે આઈએમપી છે. આ લેવલ સુધી મુદ્દો જઈ શકે, કારણ કે વેરી ફર્સ્ટ ટાઈમ કરિયર સ્ટ્રાઇક ગ્રુપ્સે પણ ભાગ લીધો કહેવાય. કરિયર સ્ટ્રાઇક્સ ગ્રુપ એનો મતલબ કે આ એટલું વિશાળ જહાજ હોય કે આની ઉપર લડાકુ વિમાનો ટેક ઓફ પણ થઈ શકે છે, લેન્ડિંગ પણ કરી શકે છે. આ પ્રકારની સુવિધા ધરાવતું હોય. ભારત પાસે અત્યારના વર્તમાન સમયે 2 એવા જહાજો છે જે એરક્રાફ્ટ કેરિયર તરીકે કામ કરે છે, જેને ગુજરાતીમાં વિમાનવાહક જહાજો કહેવાય. એમાંનું એક છે આઈએનએસ વિક્રમાદિત્ય અને બીજું છે આઈએનએસ વિક્રાંત. આઈએનએસ વિક્રાંત સ્વદેશી રીતે તૈયાર કરાયેલું છે, જ્યારે આઈએનએસ વિક્રમાદિત્ય એ સોવિયત અથવા તો રશિયા પાસેથી ખરીદાયેલું છે. તો આ 2 બાબતો આપણે ખાસ ધ્યાને રાખવી પડે. તો અહીંથી વિધાનોવાળા સવાલો નીકળે, તમે લોકો એને સરસ રીતે હેન્ડલ કરી શકશો. ચાલો, તો આ મુદ્દો કમ્પ્લીટ થાય છે. બીજી એક વાત, જેમ આપણે ઓસ્ટ્રેલિયા સાથે વાત કરી હતી, ત્યારે ભલે ને ભાઈ અત્યારે ઓસ્ટ્રા-હિન્દ હોવા છતાંય આપણે બીજા કેટલાક એક્સરસાઇઝને પણ ધ્યાને રાખ્યા. સેમ હિયર, ઇન્ડિયા અને યુકેની વચ્ચે અન્ય કવાયતોમાં પણ કેટલાક મુદ્દાઓ ધ્યાને રાખવા. દાખલા તરીકે બંનેની સ્થળ સેના આર્મી વચ્ચે અજય વોરિયર નામની કવાયત સમયાંતરે થતી હોય. બંનેની વાયુસેના એરફોર્સ વચ્ચે ઇન્દ્રધનુષ નામની કવાયત પણ થતી હોય. એટલે અજય વોરિયર આર્મી કવાયત છે ઇન્ડિયા યુકેની, ઇન્દ્રધનુષ ઇન્ડિયા અને યુકેની એરફોર્સ કવાયત છે. આ ઉપરાંત યુકે દ્વારા સમયાંતરે કોબ્રા વોરિયર નામની મલ્ટીનેશનલ ઘણા બધા દેશોને આમંત્રિત કરવામાં આવતા હોય
તેવી ખૂબ મોટી વાયુસેના કવાયત આયોજિત થતી હોય, ભારતને પણ આમંત્રણ મળતું હોય, એટલે ઇન્ડિયા કોબ્રા વોરિયરમાં પણ ભાગ લેતું હોય. તો આ બધા ફેક્ટ્સમાંથી પ્રશ્નો આવી શકે, એટલે એને નોંધો, રિવિઝન કરો સમયાંતરે, એટલે તમારું કામ આગળ વધશે. ત્યારબાદ ચોથા નંબરનો મુદ્દો છે એ પર્યાવરણ જાળવણી સાથે સંકળાયેલો છે, કોરલ સાથે સંકળાયેલો છે. મિત્રો, કોરલ એટલે ગુજરાતીમાં તેને આપણે પ્રવાળ કહેતા હોઈએ. આ પ્રવાળ છે મિત્રો, એ મહાસાગરના જંગલો કહેવાય. બરાબર છે, મહાસાગરના એમેઝોન કહેવાય. એમેઝોન જંગલો મહાસાગર માટેના એ પ્રવાળ છે. પ્રવાળમાં સજીવોનું સહજીવન તમને જોવા મળે છે. આ દોસ્તો જે પ્રવાળની પરિસ્થિતિઓ છે એ પોલિપ્સ નામના ખૂબ જ નરમ, સોફ્ટ કહી શકાય એવા સજીવો, એક કોષીય સજીવો હોય છે. એ સમુદ્રમાં અલગ અલગ સ્થાનો ઉપર ખડકોની આસપાસના વિસ્તારોમાં વસતા હોય. આ પોલિપ્સ જે છે દોસ્તો, તેની અંદરથી કેલ્શિયમ કાર્બોનેટનો સ્ત્રાવ થતો હોય, એટલે કે એમ કહી શકાય કે પોલિપ નામનો જે જીવ છે એનું હાડપિંજર એની બહાર નીકળતું હોય. હવે આ જે હાડપિંજર એક પ્રકારનું પ્લેટફોર્મ એટલે કે એક ખડક જેવું આવરણ ધારણ કરતું હોય, તેની ઉપર અલગ અલગ પ્રકારની લીલ ત્યાં નિવાસ માટે આવતી હોય, જેને આપણે સામાન્ય રીતે ઝૂઝેન્થાલીના નામથી ઓળખતા હોઈએ. આવું બધું તમે પર્યાવરણમાં, ભૂગોળમાં ડિટેલમાં ભણો જ છો, પણ છતાં હું અહીંયા તમને એનો ટૂંકો પરિચય આપું છું એટલા માટે કે આ આખી બાબત તમને ખ્યાલ આવે. એટલે કે જે પ્રવાળ છે એ પ્રવાળની સાથે લીલનું કોમ્બિનેશન થાય છે, બંને સજીવ છે. હવે લીલની હાજરીમાં શું થશે? પ્રકાશ સંશ્લેષણ. આ જે લીલ છે મિત્રો, આ લીલ આ પ્રવાળની અંદર વસતી હોય છે, એની પેશીઓમાં પોતાનું સ્થાન ધરાવે છે. એટલા માટે પ્રવાળને બહાર જઈને નાસ્તો કરવાની કે ભોજન શોધવાની જરૂર પડતી નથી, એટલે બંનેનું સહજીવન સિમ્બાયોસિસનું એક્ઝામ્પલ છે. હવે જુઓ દોસ્તો, કોઈ પણ પ્રકારે સમુદ્રના પાણીની એસિડિકતામાં ફેરફાર થાય અથવા તો તાપમાનમાં ફેરફાર થાય કે પ્રદૂષણ વધે, તો તેના લીધે આ લીલનું અસ્તિત્વ જોખમમાં આવે અથવા તો પ્રવાળનું અસ્તિત્વ પણ જોખમમાં આવે. એટલે બેમાંથી જો કોઈનું પણ અસ્તિત્વ જોખમમાં આવે તો આ આખી સજીવ સૃષ્ટિ ઉપર એની અસર આવે. કારણ કે મેં તમને હમણાં જ કીધું કે ભાઈ જંગલ તરીકે, મહાસાગરના જંગલો તરીકેની ભૂમિકા પૂરી પાડે, મહાસાગરની સજીવ સૃષ્ટિને ભરપૂર ખોરાક પૂરો પાડે અને ઓક્સિજનની સ્થાપનામાં પણ બહુ જ મહત્વનો એનો ફાળો કે ભૂમિકા રહેલી હોય છે. સૌથી વધુ પ્રવાળનો જે વિસ્તાર છે દોસ્તો, એ આ વિસ્તાર છે, જેને આપણે કોરલ ટ્રાયંગલ તરીકે ઓળખતા હોઈએ. તો હવે જુઓ, જેમ જેમ ગ્લોબલ લેવલ ઉપર ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે, એની અસર પૃથ્વી ઉપરના, મતલબ જમીન ઉપરના સજીવો ઉપર જ થાય છે તેવું નથી, મહાસાગરમાં પણ તેની ખૂબ જ નેગેટિવ અસરો થઈ રહી છે. એટલા માટે ઘણી બધી પ્રવાળોની જાતો નાશ પામી રહી છે. બરાબર, એને બચાવવા માટે થઈ અને તેમની અલગ અલગ જે ડીએનએ છે અથવા તો એની અલગ અલગ પ્રજાતિઓ છે એને બચાવવા માટે થઈને ફિલિપાઇન્સ દેશે ખૂબ મહત્વની પહેલ હાથ ધરેલી છે. એટલે ફિલિપાઇન્સ દેશ છે દોસ્તો, એ કરંટ અફેર્સમાં છે. શા માટે? તો કે ભાઈ તેણે સૌ પ્રથમ કોરલને બચાવવા માટે થઈને કોરલ લાર્વા એટલે કે એનું સૂક્ષ્મ અસ્તિત્વ જે હોય છે તે, સામાન્ય ભાષામાં તમે એને ઈંડા પણ વન કાઇન્ડ ઓફ કહી શકો. તો કોરલ લાર્વાને બચાવવા માટે ક્રાયો બેંકની સ્થાપના કરી. અને ફિલિપાઇન્સ દેશે જ્યારે આ કામગીરી કરી ત્યારે દક્ષિણ પૂર્વ એશિયાનો સૌથી પહેલો દેશ બન્યો કે જેણે આ પ્રકારે કોરલના અલગ અલગ જે ડાયવર્સિટીઝ છે એને બચાવવા માટે લાર્વા ક્રાયો બેંકની સ્થાપના કરી. આ ક્રાયો બેંકનું તાપમાન અતિશય નીચું હોય છે, એટલે લાંબા સમય સુધી આ કોરલના ઈંડાઓ જે તમે કહી શકો, પોલિપ્સના ઈંડાઓ, એને લાંબો સમય સાચવી શકાય. બરાબર, ક્રાયો બેંક માટે થઈ અને નાઇટ્રોજન પ્રવાહી સ્વરૂપે વાપરવામાં આવતું હોય છે. એટલે પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ થાય. નાઇટ્રોજન આમે ઠંડો છે, બરાબર, પ્રવાહી સ્વરૂપ એનું ત્યારે જ આવે જ્યારે એનું તાપમાન તમે ક્રાયોસથી પણ નીચે લઈ જાઓ, એટલે કે -150 થી પણ નીચે લઈ જાઓ. એટલે ક્રાયો બેંકની સ્થાપનામાં પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. તો આટલા મુદ્દા તમારે ખાસ ધ્યાન રાખવા. અગાઉ ઓસ્ટ્રેલિયા પણ, કારણ કે ઓસ્ટ્રેલિયામાં તમને ખ્યાલ છે કે ગ્રેટ બેરિયર રીફ કરીને કોરલનું વિશાળ સામ્રાજ્ય ઓસ્ટ્રેલિયા પાસે છે. બરાબર, તો ઓસ્ટ્રેલિયાનો આ બાજુનો જે પૂર્વનો ભાગ છે દોસ્તો, તો એ આખા વિસ્તારમાં ગ્રેટ બેરિયર રીફ આવેલી છે. તો એને બચાવવા માટે ઓસ્ટ્રેલિયાએ ઓલરેડી અગાઉ આ પ્રકારની ઘણી બધી બેંકો બનાવેલી છે, પણ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ફિલિપાઇન્સે આ પહેલ કરી છે. બીજું મોસ્ટ આઈએમપી મુદ્દો તમે લોકો ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે એક ટ્રાયંગલ બનાવવામાં આવેલો છે ને, કોરલ ટ્રાયંગલ કહેવાય.
આ કોરલ ટ્રાયંગલમાં 6 દેશોનો સમાવેશ થાય છે. આ 6 દેશોએ સાથે મળીને કોરલના બચાવ માટેના પ્રયત્નો હાથ ધરવાનો પ્રયત્ન ચાલુ કર્યો છે. તો હવે જે 6 દેશો છે એમાં ફિલિપાઇન્સનો સમાવેશ થશે, ઇન્ડોનેશિયા અને મલેશિયાનો સમાવેશ થશે. એ સિવાયના જે 3 દેશો છે એમાં તિમોર લેસ્ટે નામનો નાનો એવો ટાપુ દેશ છે, પાપુઆ ન્યૂગિની નામનો ટાપુ દેશ છે અને સોલોમન ટાપુઓનો સમાવેશ થશે. ઓસ્ટ્રેલિયાનો સમાવેશ કોરલ ટ્રાયંગલમાં થતો નથી. સિંગાપુરનો સમાવેશ કોરલ ટ્રાયંગલમાં થતો નથી. બરાબર દોસ્તો, આ જે કોરલ બતાવવામાં આવ્યું છે તમે ઘણી બધી મૂવીમાં પણ જોયું હશે. પ્રવાસનું આ બહુ મોટું સેક્ટર છે, આના સાથે ઘણી રોજગારી સંકળાયેલી છે અને આ સમુદ્રની સ્વસ્થતાની નિશાની છે. આમાંથી અનેક પ્રકારની ઔષધિઓ આપણને મળવા પાત્ર થતી હોય. આનો જાજો વિશાળ જથ્થો જ્યારે ભેગો થાય દોસ્તો, ત્યારે ખડક સમાન કામ કરે. એટલે સમુદ્રમાં સુનામી કે વધારે તાકાતવાળા મોજા આવે તો એની શક્તિને આ કોરલ્સ છે એ અમુક અંશે અટકાવી પણ શકે. ભારતમાં પણ તમને કચ્છના વિસ્તારોમાં કોરલ મળે છે. બરાબર, મન્નારની ખાડીના વિસ્તારમાં કોરલ મળે, અંદામાનના વિસ્તારમાં કોરલ મળે. એક સુંદરવનવાળા વિસ્તારમાં નથી મળતા, એને તમારે થોડું ખાસ ધ્યાને રાખવું. પણ ભારતમાં પણ ઘણી બધી જે કોરલ્સ મળે છે. તો કહેવાનો ભાવાર્થ તમને સમજમાં આવ્યો હશે. ફિલિપાઇન્સ દેશ ઉપર સવાલ આવી શકે છે. અને પહેલા જે દેશોના નામ છે 6 એ ભૂલવાના નથી. પ્રિલિમ્સમાં 1, 2માં બહુ જ સારી રીતે આ 6 દેશોમાં કોનો સમાવેશ નથી થતો આ ટાઈપનો પ્રશ્ન આવે. મિગલા પાસ પ્લેસીસ ઇન ન્યૂઝ તરીકે તમારે આને ધ્યાને રાખવાનું. મતલબ મિગલા પાસ એટલે પહાડોને કોતરીને એમાં બનાવવામાં આવેલો આવવા જવા માટેનો, પારગમન માટેનો રસ્તો, એને પાસ તરીકે આપણે ઓળખતા હોઈએ. તો ઘણા બધા પહાડી વિસ્તારોમાં જે નગરો કે શહેરો હોય દોસ્તો, એમની વચ્ચે પહાડો ઊભા હોય. નગરો પહાડોની બંને તરફની સાઈડમાં હોય. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય ત્યારે પહાડોને તોડી ફોડી કોતરી નાખવામાં આવતા હોય ને એમાંથી અવર જવર માટેના રસ્તા ઊભા કરવામાં આવે. તો એવા જે રસ્તા હોય એને પાસ તરીકે ઓળખવામાં આવે. તો તાજેતરમાં આપણા દેશની અંદર એક બહુ જ મહત્વની સફળતા ભેગી થઈ છે. લદ્દાખ જે અત્યારે યુનિયન ટેરેટરી છે, લદ્દાખના ચાંગથાંગ પ્રદેશમાં મિગલા નામની જગ્યા છે, ત્યાં મિગલા પાસ બનાવવામાં આવ્યો. આ પાસ ઓલરેડી પહેલેથી હતો જ, પણ આ મિગલા પાસને હવે વધારે ફેસિલિટી આપવામાં આવી કે એટલી ઊંચાઈ ઉપર એવો રોડ બને છે દોસ્તો, રોડ બની ચૂક્યો છે કે જેની ઉપરથી વ્હીકલ પણ પસાર થઈ શકે છે. એટલે માત્ર પહેલાની જેમ ઉબડ ખાબડ રોડ રસ્તાવાળો પાસ નહીં, પણ મોટરેબલ રોડ, એટલે કે તમે વ્હીકલ લઈને જઈ શકો, તમે કાર લઈને જઈ શકો, બાઇક લઈને જઈ શકો. એટલે દુનિયાનો સૌથી ઊંચાઈ ઉપર આવેલો મોટરેબલ રોડ ભારતે તાજેતરમાં બનાવ્યો છે. એટલે અહીંયાથી ખાસ સવાલ આવી શકે, પાસ તો પહેલા હતો જ, આપણે ત્યાં શું બનાવ્યું? આ ટાઈપનો રોડ બનાવી દીધો. હવે આરામથી તમે લદ્દાખમાં ભૂતની જેમ ભટકે રાખો. બરાબર, આટલો સરકારે સરસ મજાનો રોડ તમને બનાવીને આપ્યો. વિશ્વનો સૌથી ઊંચાઈ ઉપર આવેલો, માત્ર ભારત નહીં, માત્ર લદ્દાખ નહીં, ઓલ ઓવર વર્લ્ડ, બરાબર, વિશ્વનો સૌથી ઊંચાઈ ઉપર આવેલો મોટરેબલ રોડ. મોટરેબલ રોડ એટલે કે મોટર કાર, મોટર બાઇક એની ઉપર દોડી શકે, જઈ શકે એ પ્રકારની સુવિધા વાળો રોડ. ઊંચાઈ પણ પૂછી શકાય 19,400 ફૂટ. કિલોમીટરમાં કન્વર્ટ કરો તો સમુદ્રની સપાટીથી તેની ઊંચાઈ 5.91 કિલોમીટર છે. તમને ખ્યાલ છે કે માઉન્ટ એવરેસ્ટ છે 8.8 કિલોમીટર જેટલી ઊંચાઈ ધરાવે. બરાબર, તો આ 5.91 એટલે નિયર બાય 6 કિલોમીટર જેટલો તો થાય છે. હવે આટલી મહત્વની વાત આપણે તમે ધ્યાને રાખી. લદ્દાખમાં મિગલા પાસ. સવાલ એ કે આ પ્રકારના ઊંચાઈવાળા પહાડી વિસ્તારો જે હોય, બરાબર, તો બોર્ડર વિસ્તારો હોય, તેમાં રોડ રસ્તા બનાવવા માટે થઈને કઈ સંસ્થા કામ કરે છે? તો ધ્યાન આપજો, ભારત સરકારના રક્ષા મંત્રાલય હેઠળ 1960ના વર્ષમાં, 1960 જે વર્ષ આપણું ગુજરાત બન્યું ને એ જ વર્ષની હું વાત કરું છું, એ જ સાલમાં એક સંસ્થા બનાવવામાં આવી છે જેનું નામ છે બ્રો. બરાબર, બ્રો એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, ટૂંકમાં આપણે BRO તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થાય છે? 1960ના વર્ષમાં બ્રોની સ્થાપના થઈ. રક્ષા મંત્રાલય હેઠળ આ સંસ્થા કામ કરે છે અને આ સંસ્થાનું કામ શું છે? સીમા ધરાવતા વિસ્તારોમાં અવર જવર ઇઝીલી થઈ શકે એટલે ખૂબ ઊંચાઈ અને દુર્ગમ પહાડોની અંદર પણ બેસ્ટ ક્વોલિટીના રોડ તમારે બનાવવાના. હવે એ અલગ અલગ સ્થાન ઉપર અલગ અલગ પ્રોજેક્ટથી કામ કરે છે. દાખલા તરીકે બ્રો સિક્કિમમાં કામ કરતું હોય તો એનો અલગ પ્રોજેક્ટ હોય,
અરુણામાં કામ કરતું હોય તો તેનો પ્રોજેક્ટ અલગ હોય, હિમાચલમાં કામ કરે તો તેનો પ્રોજેક્ટ અલગ હોય, જમ્મુમાં કાશ્મીરમાં કામ કરે તો એનો પ્રોજેક્ટ અલગ હોય, લદ્દાખમાં એના જે પ્રોજેક્ટ ચાલે છે એનું નામ હિમાંક છે, પ્રોજેક્ટ હિમાંક. બરાબર, પ્રોજેક્ટ હિમાંક છે એ લદ્દાખમાં ચાલે છે. બ્રોનિયા બહુ જ મહત્વની પહેલ છે. તો આઈ થિંક મિગલા પાસ કેમ ચર્ચામાં છે? મોટરેબલ રોડ. મિગલા પાસ સમુદ્રની સપાટીથી ઊંચાઈ કેટલી? 19,400 ફૂટ, કિલોમીટરમાં 5.91 કિલોમીટર. આટલા ફેક્ટ તમારે ધ્યાને રાખવા. તાજેતરમાં હજુ પણ રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ બંધ નથી થઈ. તાજેતરમાં ઇઝરાયલ પેલેસ્ટાઇનની લડાઈ તો બંધ થઈ, પણ રશિયાની લડાઈ હજુ ચાલે છે. યુક્રેનને સતતપણે યુરોપ અને અમેરિકા તરફથી વિવિધ પ્રકારની મદદો મળી રહી છે અને એના લીધે જ યુક્રેન એટલા લાંબા સમયથી રશિયાની સામે ટક્યું છે. એટલે યુક્રેનને નાના મોટા હથિયારો યુરોપીય દેશો આપી રહ્યા છે, નાણાકીય મદદ પણ કરી રહ્યા છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને એવી ચેતવણી આપી છે કે તમે તાત્કાલિક ધોરણે વહેલામાં વહેલી તકે યુક્રેન સાથેની જો લડાઈ બંધ નહીં કરો તો અમે યુક્રેનને ટોમાહોક નામની મિસાઇલ આપીશું. અને તમને ખ્યાલ છે કે અમે શા માટે આપીશું, યુક્રેન એનું શું કરશે એનો તમને ખ્યાલ છે. એટલા માટે ટોમહોક અથવા ટોમાહોક આ મિસાઇલ ચર્ચામાં છે. બની શકે કે પેપર કાઢવાવાળો મુદ્દો, પેપર કાઢવાવાળો માણસ તમને માત્ર એટલું પૂછે કે ટોમાહોક મિસાઇલ કયા દેશની છે, આવો સવાલ બેઝિકલી પૂછી શકાય. પણ ટોમહોક બહુ જ મહત્વની, જમીનની સપાટીથી ખૂબ જ ઓછી ઊંચાઈએ ગતિ કરે એટલે રડારની સેટેલાઇટની પકડમાં આવવાના ચાન્સ એના ખૂબ ઘટી જાય છે. સબસોનિક ઝડપથી ભાગતી ક્રૂઝ મિસાઇલ છે, 2500 કિલોમીટર સુધીની પ્રહાર ક્ષમતા ધરાવે છે. ધેટ્સ વાય આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખીએ છીએ. ફરીથી ટોમહોક ઉત્પાદક, વિકાસ કરતા, નિર્માતા દેશ કયો છે? અમેરિકા. આ જે મિસાઇલ છે એ કેમ ચર્ચામાં છે? મેં તમને કીધું, રશિયા યુક્રેનની લડાઈમાં રશિયા અને અમેરિકાએ શું કરી? ધમકી આપી. બરાબર. આ મિસાઇલ કેવી છે? ક્રૂઝ મિસાઇલ. ક્રૂઝ મિસાઇલ હોય શું કરે? તો કે ભાઈ પૃથ્વીની જે સપાટી હોય ને એ સપાટીને સમાંતર ગતિ કરે. બરાબર. વાતાવરણની ખૂબ બહાર જઈને ઉપરથી પાછી દબામ દઈને પડે એ પ્રકારના કામ ધંધા ન કરે. બહુ જ ઓછી ઊંચાઈ, મતલબ કે સપાટીથી 100 મીટર 200 મીટર એટલી જ હાઈટ ઉપર એ સડસડાટ ગતિ કરે. સામાન્ય રીતે કોઈ મિસાઇલ આવી રીતે હવામાં ઉડાન ભરીને નીચે પડે, આનું કામ એવું હોતું નથી. આ કેવી છે? તો કે ભાઈ એની રેન્જ 2500 કિલોમીટર સુધી છે, 1000 કિલોમીટરથી વધારે છે. યસ, સબસોનિક ક્રૂઝ મિસાઇલ હોય 1000 થી વધારે એટલે એને લોંગ રેન્જની કેટેગરીમાં મૂકવી પડે. એની ઝડપ પ્રમાણસર ઓછી છે, સુપરસોનિક નથી. અવાજની ગતિ કરતા ઓછી છે એટલે સબસોનિક છે. એટલે 3 શબ્દો થયા. ટોમહોક ક્રૂઝ મિસાઇલ. ક્રૂઝ મિસાઇલ એટલે વાતાવરણની અંદર જ ગતિ કરે, પૃથ્વીની સપાટીને સમાંતર ગતિ કરે. બરાબર. બીજો મુદ્દો, રેન્જ કેટલી? 2500 કિલોમીટર સુધી, એટલે કે 1000 થી વધી ગઈ તો લોંગ રેન્જ કહી દો. સ્પીડ કેવી છે? 1 મેક કરતા ઓછી છે, ધ્વનિ કરતા, અવાજની ઝડપ કરતા ઓછી, એટલે અવાજ ગતિની દ્રષ્ટિએ સબસોનિક છે. બીજી વાત, આને કેના ઉપરથી લોન્ચ કરી શકાય? જહાજ અને સબમરીન બંનેમાંથી લોન્ચ કરી શકાય છે. એટલે શિપ અને સબમરીન બંને દ્વારા લોન્ચ થઈ શકે છે. તો ટોમહોક તમને ક્લિયર થવું જોઈએ. અગાઉ પાછલા કોઈ લેક્ચરમાં મેં એક મિસાઇલ વિશે વાત કરી હતી, AIM-120. જેને પણ યાદ હોય એ મને અગાઉના લેક્ચરમાં આપણે AIM-120 નામની જે મિસાઇલ હતી, બરાબર, એ કયા દેશે વિકસાવી છે એ વિશે મને જરાક કમેન્ટ કરજો. કમેન્ટ કરતા રહેશો તો મને અંદાજ આવતો રહેશે. નેક્સ્ટ જોઈએ એક્સરસાઇઝ ડ્રોન કવચ. ભારતના આર્મી જવાનોએ અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગોને ધ્યાનમાં રાખીને ડ્રોન ટેકનોલોજીની વિવિધ કવાયતો અને કૌશલ્ય વિકાસની કામગીરી આગળ વધારી છે. આ આખી જે પ્રવૃત્તિઓ ચાલી મિત્રો, તેને એક્સરસાઇઝ ડ્રોન કવચ નામ આપવામાં આવ્યું છે. એટલે અહીંયાથી સવાલો પૂછી શકાય. સૌથી પહેલા તો કરંટ અફેર્સમાં 25 થી 28 સપ્ટેમ્બર વચ્ચે 4 દિવસ માટે આ આખું આયોજન કરવામાં આવેલું છે. હવે તમારી STI મિત્રો જાન્યુઆરીમાં હોય તો એટલીસ્ટ તમારે 1 વર્ષના ટાર્ગેટથી જ કરંટ તૈયાર કરવું પડે. એટલે તમારી એક્ઝામ પહેલા 3 મહિનાનું કરંટમાં આ મુદ્દાનો સમાવેશ થાય. એક્સરસાઇઝ ડ્રોન કવચ છે ઇન્ડિયન આર્મી. સ્થળ કયું છે? અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ, ખાસ ધ્યાન રાખજો, અરુણાચલ પ્રદેશના પૂર્વી વિસ્તારમાં તેનું સંચાલન કરવામાં આવ્યું. બરાબર. અરુણાચલ પ્રદેશની અંદર આ જે કામ થયું એ પૂર્વી કમાન્ડના માર્ગદર્શન હેઠળ સ્પિયર કોપ્સે કર્યું. આ બધું ડિટેલ છે, ન વાંચો તો બી ચાલે. બરાબર. ખાલી એટલા મુદ્દાઓ ક્લિયર કરશો તો બી તમારો જવાબ થશે. ઇન્ડિયન આર્મીની સાથે ભારત અને ચીન
ની જે બોર્ડર છે તેની સિક્યુરિટીની જવાબદારી જે પેરામિલિટરી ઉપર રહેલી છે એ છે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ અથવા બોર્ડર પોલીસ ફોર્સ, એટલે આઈટીબીપી. બરાબર, આઈટીબીપી. તો બંને સાથે મળીને આ કામગીરી કરેલી છે, એટલે આ મુદ્દો બહુ જ મહત્વનો થાય છે, આપણે એને ખાસ ધ્યાને રાખશું. બરાબર. ધેન આફ્ટર અગાઉ જો અહીંયા તો આ મુદ્દો કમ્પ્લીટ થાય છે. હવે આની સાથે હું બીજી એક નાની એવી વાત જોડી દઉં. એ બાબત એવી છે કે આ જ મહિનામાં મતલબ સપ્ટેમ્બર 2025ના જ અનુસંધાને આ સ્પિયર કોર્પ્સ ટુકડી છે એના જવાનોએ અરુણાચલમાં આવેલો એક અગત્યનો પહાડ શિખર, પર્વત શિખર, બરાબર, જેને માઉન્ટ ગોરી ચેન એવા નામથી ઓળખવામાં આવે છે, તેને સફળતાપૂર્વક તેનું ચડાણ પાર પાડ્યું હતું. એટલે ત્યારે પણ આ આર્મીના જવાનો અરુણાચલ પ્રદેશમાં ચર્ચામાં હતા. એટલે અહીંયાથી ભૌગોલિક બાબતોને ધ્યાનમાં રાખીને સવાલ આવે કે માઉન્ટ ગોરી ચેન એ કયા રાજ્યમાં સ્થિત છે? તમારો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. બરાબર, 6488. મતલબ મજાક માટે છે, આ આંકડો એટલો બધો પરીક્ષા માટે કામનો નથી, પણ માઉન્ટ ગોરીચેનનું સ્થાન તમારે ખાસ ધ્યાને રાખવું પડે. બીજી એક વાત, અમારી વર્લ્ડિન બોક્સ એકેડમી ગાંધીનગરની એક સ્ટુડન્ટ છે કિરણ, એ આઈટીબીપીમાં અત્યારે ફરજ બજાવે છે અને એનું પોસ્ટિંગ પણ અરુણાચલ પ્રદેશમાં છે. બરાબર, તો મતલબ કે આ એને યાદ કરવા માટે આ બાબત હું કહી રહ્યો છું કે ભાઈ અમારી એક સ્ટુડન્ટ આઈટીબીપીમાં એ જોબ ઉપર, એ પોસ્ટ ઉપર પણ છે, જીપીએસસી બેચની સ્ટુડન્ટ હતી ને પેરામિલિટરીમાં આઈટીબીપીમાં એક્ઝામ ક્લિયર કરીને ત્યાં સુધી પહોંચેલી છે. દેન આફ્ટર આજના લેક્ચરનો લાસ્ટ ટોપિક ધ્યાને રાખવો છે એ છે ગ્રીન હાઇડ્રોજન હબ. દોસ્તો, અગાઉના ઘણા બધા લેક્ચરમાં ઉર્જાના એક નવા સ્ત્રોત તરીકે ગ્રીન હાઇડ્રોજન શું છે એના વિશે મેં વાત કરેલી છે. સરકારે ગ્રીન હાઇડ્રોજન એટલે કે પાણીનું જળ વિભાજન કરી હાઇડ્રોજન ઓક્સિજન જુદા પાડીને એમાંથી જે હાઇડ્રોજન મળે તેને કેપ્ચર કરી અને એ જે હાઇડ્રોજન મળે એને આપણે ગ્રીન હાઇડ્રોજન કહી શકીએ. પણ શરત એટલી છે કે જળ વિભાજન માટે તમે જે વિદ્યુત વાપરો છો એ પાછી રિન્યુએબલ એનર્જી સોર્સમાંથી, એટલે કે ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા ક્લીન એનર્જી સોર્સમાંથી પેદા થયેલી હોવી જોઈએ. તમને ગ્રીન હાઇડ્રોજન માટે અગાઉના મારા ભૂતકાળના લેક્ચર છે એમાં પણ મેં ડિટેલ વાત કરેલી જ છે. જીપીએસસીની બેચ પર મારી પાસે ભણ્યા હશો તો તમે ડિટેલમાં એ બધું ક્લાસમાં ચર્ચામાં લીધેલું જ છે. અને જે બેચમાં એનર્જીનું ચેપ્ટર બાકી હશે તો એ લોકોને ભવિષ્યમાં આપણે એના વિશે વાત કરવાના છીએ. તો આ હાઇડ્રોજન એક ઉભરતું ફ્યુઅલ છે દોસ્તો, ભવિષ્યનું ઈંધણ છે અને સારા ભવિષ્ય માટેનું પણ ઈંધણ છે, પણ હોય છે અત્યંત જ્વલનશીલ, એટલે એને બહુ જ ધ્યાનપૂર્વક, એને સાવચેતીપૂર્વક હેન્ડલ કરવું પડે. આ ગ્રીન હાઇડ્રોજનને વિકસિત કરવા માટે ભારત સરકારે 2023માં અત્યંત મહત્વાકાંક્ષી, બરાબર, 19,000 કરોડ રૂપિયાનો આખો પ્રોજેક્ટ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન લોન્ચ કરેલો છે. એના અંતર્ગત ભારતના 3 બંદરોને અત્યારના ધોરણે આઈડેન્ટિફાય કર્યા છે કે આ 3 બંદરો ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટેના હબ હશે. એ 3 બંદરો કયા એ તમારે ખાસ ધ્યાને રાખવું પડે. જે પૈકી એક છે ભારતમાં ગુજરાતનું કચ્છ કંડલા ખાતે આવેલું કંડલા પોર્ટ, જેને હવે આપણે દીનદયાલ પોર્ટના નામે ઓળખીએ છીએ તે. બીજું તમિલનાડુના દક્ષિણતમ છેડે તુતીકોરીન ખાતે આવેલું છે વીઓ ચિદમ્બરમ પોર્ટ, અને બંગાળની ખાડીના કિનારે ઓડિશામાં આવ્યું છે પારાદીપ પોર્ટ. એટલે મિત્રો આ આખી બાબત મોસ્ટની માથે 5 ઘાત આઈએમપી થઈ જાય છે. પૂછશે કે ભાઈ કયા 3 બંદરોને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસિત કરાશે, સ્થાપિત કરાશે? 3 એવો ઉલ્લેખ ના પણ થાય, નીચે આપેલા કયા કયા બંદરોને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે ભારત સરકાર સ્થાપિત કરશે? તો આ ઉપરોક્ત તમામ ટાઈપનો સવાલ થશે. તો બહુ જ આઈએમપી મુદ્દો મેં તમને અહીંયા જણાવ્યો છે. બરાબર, તો આ આજના લેક્ચરના તમામ 8 મુદ્દાઓ મેં પૂરા કર્યા. તમે એને ખૂબ ધ્યાનથી ભણ્યા હશો તો ફાયદો થશે. બીજી એક વાત કે ભાઈ કરંટ અફેર્સ દોસ્તો તમારે ટુ ધી પોઈન્ટ ભણવાનું છે. પરીક્ષામાં જેટલું પૂછાવા લાયક હોય એટલા જ મુદ્દા ભણવા પડશે. જે કોઈ વિદ્યાર્થીઓ દિવસમાં 2 થી 3 કલાક જેટલો સમય કરંટ અફેર્સ પાછળ જ નાખે છે એ લોકો ખરેખર તમારે દિશા બદલવાની જરૂર છે. કારણ કે આખા દિવસની જો તમે તમારી તૈયારીની કલાકો ગણશો તો એ હાર્ડલી 8 કલાક જેવું થશે. ને એમાંય જો તમે 2 કલાક એટલે કે 25% જેવો હિસ્સો આમાં નાખી દેશો તો વધારે મુશ્કેલીમાં મુકાશો. આવા ટુ ધી પોઈન્ટ લેક્ચર્સ ભણતા રહ્યો. ફરીથી મળતા રહીએ. જય હિન્દ, જય ભારત.